પાટણ શહેર અને જિલ્લામાં કોઈપણ સ્થળે ભૂગર્ભ ગટરો ચોકઅપ થવા કે ઉભરાવાની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે અને સુચારુ સેનિટેશન થઈ શકે તેવા હેતુથી ઇમરજન્સી રિસ્પોન્સ માટે તાજેતરમાં લોકોના ખર્ચે પાટણ નગરપાલિકાને ફાળવેલા 2 જેટિંગ મશીન અને 2 ડિસ્ટિલિંગ મશીન સાથેના વ્હીકલોના સંચાલનની આજે આ વાહનોના સપ્લાયર મણિયાર કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ એ મલેક તથા તેમના સ્ટાફે પાટણ નગરપાલિકાના સ્વચ્છતા, ભૂગર્ભ ગટર અને વાહન શાખાના ડ્રાઈવરો, કર્મચારીઓ તથા શ્રમિકોને ટ્રેનિંગ આપી હતી. પાટણ પાલિકામાં ફળવાયેલા જેટિંગ અને ડિસ્ટિલિંગ મશીનોના સંચાલનની ટ્રેનિંગ અને ડેમો અપાયા હતા. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર, હાઇડ્રોલિક એન્જિનિયર કીર્તિભાઈ પટેલ, શાખાઓના ચેરમેન તથા મુકેશભાઈ રાવલ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે તાજેતરમાં પાટણ નગરપાલિકાને 9,000 લીટરની ક્ષમતાના આધુનિક ટેકનોલોજી ધરાવતા 2 જેટિંગ મશીન તથા 20 લીટરના 2 ડિસ્ટિલિંગ મશીન સાથેના વાહનોની ફાળવણી કરી છે. જેટિંગ મશીન ફાયર બ્રિગેડ સહિત મલ્ટીપર્પઝ પણ છે. પાટણ નગરપાલિકાને સરકારે ફાળવેલા 4 વાહનો પૈકી 9,000 લીટરની ક્ષમતા ધરાવતા જેટિંગ મશીન માત્ર એક જ કામ કરે છે તેવું નથી, પણ તે આથામી ઉપયોગી પણ છે. ભૂગર્ભ ગટરની ચક્કાજામ થયેલી પાઇપમાં જામેલો કચરો સ્લરીમાં ફેરવી નાખવા ઉપરાંત તેણે પાણીના દબાણ દ્વારા ગટરમાં આગળ ધકેલવાનું કામ પણ કરે છે. સાથે સાથે ત્રીજી કામગીરી પણ મલ્ટીપર્પઝ છે. આ વ્હીકલની સાઇડમાં આવેલા એક ટૂલ બોક્સમાં તીવ્ર નોઝલ સાથેની એક વિશેષ પાઇપ તેના પાર્ટ સ્થળ પર સરળતાથી એસેમ્બલ કરીને તેનાથી વછૂટતા પાણીને આગ બુઝાવી શકાય છે. રોડ સાફ કરી શકાય, વાહનને ધોઈ શકાય કે ઊંડાણવાળી સાંકડી ઓરડીઓને પણ પાણીથી સાફ કરી શકાય તેવી હાથવગી મિની ફાયર બ્રિગેડની સુવિધા પણ છે. આ મશીન વ્હીકલ પૈકી 9,000 લીટરની સક્શન જેટિંગ મશીનમાં 1 ઇંચ પહોળાઈની લાંબી પાઇપ પણ જોડાયેલી છે, જે ભૂગર્ભ ગટરની ચેમ્બર કે મેઇન હોલ અને પાઇપલાઇનમાં ભરાયેલા કચરા કાદવને પૂરતા પ્રેશર સાથે પાણી છોડવામાં આવે તો ગટરમાં ગઠ્ઠા થયેલા પડેલા પ્રવાહી કચરાને અંદર જ વલોવીને સ્લરી કે પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નાખે છે. આજ રોજ પાટણ નગરપાલિકામાં જ્યારે ભૂપેન્દ્રભાઈ સરકારના સુશાસનના 2 વર્ષ પૂર્ણ થતાં 2 જેટિંગ મશીન અને 2 ડિસઓર્ડર મશીન આપવામાં આવેલા હતા, તેનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવેલું હતું. તેમાં વાહન શાખાના ચેરમેન અને અધિકારી મુકેશભાઈ, વાહન શાખાના ચેરમેન આશાબેન શૈલેષભાઈ અને ભૂગર્ભ શાખાના અધિકારી કીર્તિભાઈ તેમજ નગરપાલિકાના અધિકારીઓ જોડાઈ એ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું. સાથે સાથે શહેરી વિકાસમાંથી આ જે સાધનો આપવામાં આવેલા હતા તે કંપની મણિયાર કંપની એના ભાઈ પણ ત્યાં આવી અમને આ ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું.